જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ બારિયા ફેમિલી બ્લોગ 02માં। અને આજે છે દેવ દિવાળી। તો આજનો સીન એવો છે કે આજે દેવ દિવાળીનો આપણા ઘરની બહાર નીકળતા જે મંદિર છે કેદારેશ્વર મહાદેવ, સાંઈનાથ અને કષ્ટભંજન દેવ એવા 3 મંદિર છે। તો આજે સાંઈનાથ મહારાજના મંદિરનો અને કેદારેશ્વર મહાદેવના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે। તો એના માટે અહીંયા આગળ ભંડારો રાખેલો છે। તો સાંજે પ્રસાદી છે અને અત્યારે પાલખી છે સાંઈબાબાની અને કેદારેશ્વર મહાદેવની પાલખી છે જે આખી સોસાયટીમાં ફેરવશે। તો અત્યારે તો પાલખી ગઈ છે પાછળની લાઈનમાં। તો પાલખી જ્યારે પણ આવશે આપણા ઘરે ત્યારે હું તમને લોકોને બતાવીશ પાલખી। અને આજે ભંડારામાં બહુ મજા આવવાની છે, ડીજે પણ છે। તો પ્રસાદીમાં આપણે ચોકલેટ કરવાની છે। અને જો અહીંયા આગળ ખાટલો, નવો ખાટલો લઈ લીધો છે મમ્મીએ કાલે 1000 રૂપિયામાં। પાટી આની પ્લાસ્ટિકની છે પણ આ તૂટી જશે ને પાટી, પછી આની પર આપણે કોટનની પાટી લગાવી દઈશું। તો કાલે મમ્મીએ ખાટલો પણ લઈ લીધો। જ્યારે મહેમાન આવે ને આપણે ઘરે ત્યારે આપણે નીચે પથારી કરી આવવી પડે છે એમને, તો થોડી તકલીફ પડતી હતી। તો એના માટે મમ્મીએ ખાટલો લઈ લીધો છે। આપણી પાસે 2 ખાટલા થઈ ગયા છે ને અહીંયા આગળ પલંગ પર, એટલે હવે જ્યારે બી મહેમાન આવશે ત્યારે આપણે આ ખાટલા અને આ પલંગ, એટલે મહેમાનને નીચે સુડાવવા પડે નહીં। તો જો ભાર્ગવ ડીજેમાં ગયો હતો અને થોડો વરઘોડો પતાવીને પાણી પીવા માટે ઘરે આવ્યો છે। તો એને આપણે પૂછીએ કે કેવું રહ્યું। છે ને ફટાકડા ફોડે છે, સુતરી બહુ, અને પછી બહુ બધા નાચે છે ને પાલખી લઈ જાય છે। ડીજે છે ને તઈ છેલ્લી ગલી પહોંચી ગયું છે। ડીજે છેલ્લી ગલીમાં પહોંચી ગયું છે અને આ ભાર્ગવ જો ડીજેમાં નાચી નાચીને પરસેવાવાળો થઈ ગયો છે અને પાણી પીવાની તરસ લાગી હતી તે આવ્યો છે ઘરે। અને આ જુઓ તિલક પણ કરી દીધો છે। કોને કરી આપ્યો? મહારાજે કર્યો હતો। મહારાજે કરી આપ્યો છે। અને થોડા જ ટાઈમમાં આપણા ઘરે પાલખી આવી જશે એવું લાગે છે। કેવું લાગે? નહીં આવે? 6 વાગશે ઘરે આવે? 4-5 વાગશે। અચ્છા, તો 4-5 વાગશે એવું કેવું છે એનું, પણ જ્યારે મને આવે ત્યારે હું તમને બતાવીશ। તો બનાવી લેજો વિડીયોમાં। અને ભાર્ગવને ભૂખ લાગી ગઈ છે, 20 રૂપિયા લેવા માટે આવ્યો છે। અને જો તમે અહીંયા આગળ મમ્મીએ તેલનું ડબ્બું નીતરવા માટે મૂકી દીધું છે। હવે આ ક્યારનું મૂક્યું છે મમ્મીએ, નવું તેલનું ડબ્બું તો લઈ આવ્યા છે, જો પેલું નીચે દેખાય। અને આ જે જૂનું હતું એમાંથી મમ્મી ટીપું ટીપું બી તેલ નીતારી લેશે। મારી મમ્મી છે ભારે કંજૂસ। તમે એવું કહેતી હતી કે ખાવાનું નહીં તારે? મંદિરે છે ને ખાઈને આવ્યો ને, એ શું કહેવાય, એ દાળ ભાત અને એ બટાકાનું શાક હતું તે ખાઈને આવ્યો। પૂરી નથી? હા, પૂરી નથી? હે પૂરી પૂરી કદાચ બનાવે છે। એવો? હા તો તો કોને કીધું અહીં ખાઈ લો એવું તમને? અંકલ પ્રસાદી તો હે? અંકલ કયા અંકલે? એ પેલા સૌરભ બાબાના એ સૌરભ છે ને, હા, એમના ભાઈ એમના ભાઈએ સૌરવના ભાઈ કીધું? તો અચ્છા, પ્રમુખના ભાઈએ કહી દીધું કે અહીં જમી લો। એટલે ભરત છે મસ્ત, હજુ તો હાજે છે પ્રસાદી પણ તઈ જમી લીધું છે મસ્ત મજાનું દાળ ભાત શાક। કઈ ચાલો જો અહીંયા આપણે ચોકલેટ લઈ લીધી છે। અને સાંઈબાબાની પાલખી હજુ તો સોસાયટીમાં જ ફરે છે। 2 વાગ્યા છે પણ હજુ પાલખી આવી નથી। હવે લાગે છે કે 3 વાગ્યા સુધી આવી જશે, ત્યારે આપણે ચોકલેટનો પ્રસાદ આપવાનો છે।